ટાઈમિંગનું પંચ્યુએશન, આઈ મીન તમને જો એવું 2 વાગે કીધું હોય કે આપણે 2 વાગે મળશું તો એ તો ત્યાં 1:45 હાજર હોય. એટલે એ પ્રકારના આટલા મોટા માણસ હોવા છતાં એ ટાઈમિંગ, પછી રિહર્સલ માટે જે એમનું ડેડિકેશન આપવું. અને આ તો ચલો શરૂઆતમાં મેં જે જોયું કે આપણે, આઈ મીન મને બી એવું ગમે જ છે ટાઈમ પર પહોંચવું, પણ હું 2 વાગ્યાના ટાઈમમાં 2 વાગે પહોંચું હોય. પણ મારા કરતાં વહેલા આવીને સર બેઠા હોય તો પછી મને બી એવું થાય કે ના યાર હું 1:45 જઈશ, એમ કે 1:45 જઈશ. આઈ મીન તો 15 મિનિટ એમની સાથે આવવાનું. ઇન શોર્ટ આ એક મને એવું થયું કે ભાઈ આ ક્વોલિટી તો જોરદાર જ છે એમની. અને સાથે સાથે કે 100% આપવું કોઈ બી વસ્તુને. એટલે આટલા મોટા કલાકાર આટલા વર્ષોથી થિયેટર કરતા હોવા છતાંય એ રિહર્સલને જરાય ટેકન ફોર ગ્રાન્ટેડ નહોતા લેતા. આઈ મીન અમે જેટલું કરતા હતા એનાથી કદાચ થોડુંક 5% વધારે મહેનત એ રિહર્સલમાં કરતા હતા. તો મને એ થતું હતું કે યાર જો આ આટલી બધી મહેનત કરી રહ્યા છે તો આપણે તો કરવી જ રહી એમ કરીને